કે જે હવે પછીની જે ગુજરાતનું ભાવિ નક્કી કરવા જઈ રહ્યા છે એ કોણ ચહેરા હશે, કારણ કે એ ધારાસભ્યો છે કે જેમને જાણ કરી દેવામાં આવી છે. સૌથી મોટી ઇન્ફોર્મેશન આવી રહી છે અત્યારે કે જે તમામ ધારાસભ્યો કે જેમને મંત્રી પદના શપથ લેવાના છે એમને ફોન કરી દેવામાં આવી રહ્યા છે, એમને જાણ કરી દેવામાં આવી રહી છે. એક પછી એક નેતાઓ કે જેમના પાસે ફોનની ઘંટડી વાગે એ તમામ ધારાસભ્યો અત્યારે એલર્ટ મોડ પર છે કે જેમને ક્યાંક ને ક્યાંક મનમાં લાડુ ફૂટી રહ્યો છે કે મંત્રી બનવાનું છે. મારી સાથે હિરેન, મારા સહયોગી ગાંધીનગરથી, નિર્મલ દવે મારી સાથે જોડાયા છે. નિર્મલ, શું ગતિવિધિઓ છે ગાંધીનગરમાં, શું અપડેટ મળી રહી છે? જો એક વાત એવી પણ શક્યતા સેવવામાં આવી રહી હતી મનીષ, કે આવતીકાલે સવારે પણ ધારાસભ્યો કે જે મંત્રી પદના શપથ ગ્રહણ કરવાના છે તેમને આવતીકાલે સવારે પણ ફોન થઈ શકે છે, આજે રાત્રે પણ તેમને જાણકારી અપાઈ શકે છે તેવી પણ માહિતી સામે આવી રહી હતી. પરંતુ વધુ એક અપડેટ સંદેશ ન્યૂઝને એ પ્રકારની મળી રહી છે કે જે ધારાસભ્યો મંત્રી પદના શપથ ગ્રહણ કરવાના છે તેમને રાત્રે 8 વાગે સીએમ બંગલો ખાતે બોલાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને ચોક્કસ ધારાસભ્યોને ફોન કરીને બોલાવવામાં આવ્યા છે. તેમને રાત્રે 8 વાગે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચવાનું કહેવામાં આવ્યું છે. આ પ્રકારની જાણકારી સંદેશ ન્યૂઝને મળી છે. મારે લગભગ 17 જેટલા ધારાસભ્યો સાથે વાત થઈ અને તેમાંથી 4 ધારાસભ્યોએ કબૂલ્યું છે કે તેમને મુખ્યમંત્રી નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા છે, અને જ્યારે અન્ય બાકીના ધારાસભ્યો હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમને હજી સુધી મુખ્યમંત્રી નિવાસ સ્થાને જવા માટેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. આમ એ અનુમાન પણ સચોટ સાબિત થઈ શકે છે કે જે પણ મંત્રી બનવાના છે તે તમામ ધારાસભ્યોને રાત્રે 8 વાગે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બોલાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. રાત્રે 8 વાગે તેમની બેઠક યોજાશે. નિર્મલ, એક વાત એ જાણવી છે, કારણ કે દર્શકોને એ વાતમાં પણ ઇન્ટરેસ્ટ છે કે જ્યારે તમે એમ કહેતા હો કે લોકોને જાણ કરી દેવામાં આવી છે, ધારાસભ્યોને જાણ કરી આવી છે જેમને શપથ લેવાના છે, તો કોઈ એવી અટકળો આવી છે, કોઈ નામ આવ્યા છે તમારા સુધી? કારણ કે તમારા સોર્સે એ પણ વાત કરી હશે કે કયા ઝોનમાંથી કયા નેતા છે કે જેમને ફોન આવવાની વાત શરૂ થઈ ગઈ છે. ઘણા બધાના ધબકારા વધી રહ્યા છે, ઘણા બધા લોકોની ઉત્સુકતા છે, ઉત્કંઠા છે. આ બધાની વચ્ચે જે કોઈ ચહેરો આવ્યો સામે કે જેમને ઓલમોસ્ટ, જે તમે ચોક્કસ ના કહી શકો, પરંતુ એવી કોઈ માહિતી સામે આવી છે તમારા સુધી? જી, ક્ષત્રિય સમાજના નેતા છે કે જેને આ પ્રકારનો ફોન આવ્યો છે. દલિત સમાજના પણ નેતા છે કે જેમને પણ આ પ્રકારનો ફોન આવ્યો છે, પરંતુ વિશ્વસનીયતાને આધીન આ બાબત સંદેશ ન્યૂઝ પર પ્રસારિત નથી કરવામાં આવતી, તેમના નામ જાહેર નથી કરવામાં આવ્યા. પરંતુ આ બે સમાજના જે ચોક્કસ ધારાસભ્ય છે તેમને ફોન કરીને જાણ કરવામાં આવી છે. સાથે એવી પણ જાણકારી મળી છે કે કેન્દ્રીય મંત્રી જ્યારે અહીં આવ્યા છે તો એવા સંજોગોમાં નવા મંત્રીમંડળમાં ડેપ્યુટી સીએમની પણ ફોર્મ્યુલા અપનાવાઈ શકે છે, કેમ કે મૃદુ અને મક્કમ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની જ્યારે છબી ઉપસી આવી છે તેવા સંજોગોમાં તેમના હાથ વધારે મજબૂત કરવામાં આવી શકે છે, અને આ જ સંજોગોમાં ડેપ્યુટી સીએમની પણ ફોર્મ્યુલા અપનાવાઈ શકે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ડેપ્યુટી સીએમની નિમણૂક, તેમની નિયુક્તિ થઈ શકે છે, તેમને પણ ડેપ્યુટી સીએમનું પદ મળી શકે છે. ઠીક છે નિર્મલ, દૂધનું દૂધ અને પાણીનું પાણી થોડીક ક્ષણોની અંદર થવા જઈ રહ્યું છે. મારી સાથે હિરેન પણ જોડાયેલા છે. હિરેન, કોઈ એવા ધારાસભ્યો કે જે તમને, તમારા સુધી, તમારા સોર્સ હોય, તમને એની સાથે તમારી વાતચીત થઈ હોય, કોઈ એવી માહિતી મળી છે કે કોને ફોન ગયો હોય એવું? જો સાંજે 8 વાગે જે બેઠકનો વિષય છે એ બેઠક જેપી નડ્ડા તમામ ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે, અને એ બેઠક માટે એક ધારાસભ્યો છે એમને આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. મંત્રીમંડળ માટેના જે ફોન છે એ સામાન્ય રીતે અત્યાર સુધીની જે પ્રણાલી રહી છે એ અંતર્ગત મોડી રાત્રે એ સૂચના આપવામાં આવતી હોય છે, અથવા તો વહેલી સવારે સૂચના આપવામાં આવતી હોય છે. અત્યારે જે સૂચનાઓ અપાઈ રહી છે એ જે ગઈકાલે સૂચનાઓ આપવામાં આવી હતી કે ગુરુવાર અને શુક્રવાર 2 દિવસ તમામ લોકોએ ગાંધીનગરમાં હાજર રહેવાનું છે. એ પ્રકારે આજે સાંજે, એટલે કે જેપી નડ્ડા 7 વાગ્યા પછી ગુજરાત આવે અને એ પછી મુખ્યમંત્રી નિવાસ સ્થાને તમામ ધારાસભ્યો સાથે તેઓ બેસવાના છે. ધારાસભ્યોને એમનું સંબોધન પણ આયોજન કરાઈ રહ્યું છે. એ પ્રક્રિયાના ભાગરૂપે આ સૂચના અત્યારે આપવામાં આવી રહી છે. અત્યારે હાલ જે સ્થિતિ છે એમાં વર્તમાન મંત્રીઓ જે છે એ તમામ વર્તમાન મંત્રીઓના રાજીનામા લગભગ ગણતરીની મિનિટોમાં જ રાજીનામાના કાગળો પર એમની સહી કરી દેવામાં આવશે, અને એ મંત્રીઓ એ સહી કરતાની સાથે જ એમનું ધારાસભ્ય તરીકેનું અસ્તિત્વ ચાલુ રહેશે. ત્યાર પછી રાજ્યપાલને એ રાજીનામાના પત્ર વગેરેની માહિતી આપી અને એના પછી રાજ્યપાલને નવા મંત્રીઓમાં કોનો સમાવેશ થવાનો છે એની સૂચિ આપવામાં આવશે. ત્યાર પશ્ચાત જ
તમામ જે નવા ધારાસભ્યો છે કે જેને મંત્રી બનવાનું છે સરકારની અંદર, એવા લોકોને સૂચના આપવાની શરૂઆત થશે. શક્ય છે કે છેલ્લી જ્યારે વહેલી સવારે સૂચના આપવાની શરૂઆત થઈ હતી એ પ્રકારે વહેલી સવારે પણ સૂચના આપી શકાય, કારણ કે તમામ ધારાસભ્યોને ગાંધીનગર એડવાન્સમાં જ બોલાવી દેવામાં આવ્યા છે. પહેલા એવું થતું હતું કે વિસ્તારમાંથી પરત આવવાનું હોવાના કારણે એમને એક દિવસ વહેલી સૂચના આપવામાં આવતી હતી, પરંતુ હવે વહેલી સવારે પણ સૂચના આપવામાં આવી શકે છે. પણ થોડી ફોર્મ્યુલા બદલાઈ છે, કારણ કે ભાજપ અત્યાર સૂત્રો કહી રહ્યા છે કે મુખ્યમંત્રી હિરેન એ જાણવું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોયું, કારણ કે કોઈ સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રાખવાની વાત હોય તો પણ ભાજપ છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાખતું હતું. પરંતુ જ્યારે જગદીશ પંચાલનું નામ જાહેર થયું સંગઠનમાં, એ વખતે એવું પહેલીવાર થયું કે જે મીડિયા અનુમાન લગાવતું હતું એ પૈકીનું એક નામ સામે આવ્યું હતું જગદીશ પંચાલનું, અને એ વાત પર મોહર લાગી ગઈ. પરંતુ આ વખતે જ્યારે મંત્રીમંડળમાં નામોની ચર્ચા થઈ રહી છે, જેમ તમે કહ્યું કે છેલ્લી ઘડીએ કદાચ જાણ કરવામાં આવે, તો એ અનુમાન જે લાગી રહ્યા છે એ પૈકીના નેતાઓના નામ સામે આવી શકે, પહેલો પ્રશ્ન છે. અને બીજી એની સાથે જોડાયેલી વાત એ છે કે શું ભાજપ એ ફોર્મ્યુલાને બરકરાર રાખશે કે છેલ્લી ઘડીએ એ ચિઠ્ઠી નામ આપી દેવામાં આવે, અથવા તો છેલ્લી ઘડીએ કહી દેવામાં આવે, જેમ આપણને જોયું છે કે ગઈ વખતની જ્યારે મંત્રીમંડળની વાત હતી એ વખતે એક મંત્રીની છેલ્લી ઘડીએ ખુરશી ગોઠવવામાં આવી હતી. શું આ પ્રકારની પણ કોઈ ગોઠવણ થઈ રહી હોય? હિરેન, જો અત્યાર સુધીની જે સ્થિતિ સામે આવી રહી છે એ અંતર્ગત સરકારમાં જે મંત્રીઓ હાલ છે એમાં રિપીટેશનમાં ઋષિકેશ પટેલ મોટે ભાગે સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે રિપીટ થઈ રહ્યા છે. એ જ પ્રકારે બલવંતસિંહની રિપીટ થવાની શક્યતાઓ પ્રમાણમાં વધુ દેખાઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રમોશન સાથે કેબિનેટમાં ગૃહ વિભાગ સ્વતંત્ર એમને આપવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતા દેખાઈ રહી છે. અને જો આ થાય છે તો લગભગ બીજા એવા ગૃહમંત્રી હશે કે ગુજરાતના ઇતિહાસમાં સ્વતંત્ર કેબિનેટ હવાલો ગૃહ વિભાગનો હોય એવું બની શકે છે. આ સિવાય જે સ્થિતિ અત્યારે સામે આવી રહી છે એમાં અન્ય જે જાતિગત સમીકરણોને ધ્યાનમાં જોઈએ તો સ્વરૂપજી વાવ થરાદના ધારાસભ્ય છે. બનાસકાંઠાની સ્થિતિને ધ્યાનમાં રાખતા એમને મંત્રીમંડળમાં સ્થાન મળે છે. શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ તરીકે યથાવત રહેશે, એમને ત્યાંથી હટાવવામાં નહીં આવે. પ્રવીણ માળીનું નામ પણ એક સામે આવી રહ્યું છે કે બનાસકાંઠાને મજબૂત કરવા માટે પ્રવીણ માળીને ત્યાંથી મંત્રીપદ આપવામાં આવે. સાબરકાંઠામાંથી અને અરવલ્લીમાંથી કોઈ મંત્રીપદ આપવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે ઘણી ઓછી જોવાઈ રહી છે. વડોદરામાંથી બ્રાહ્મણ ચહેરો બાળકૃષ્ણ શુક્લ જે દંડક છે એમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા. અમદાવાદમાંથી દર્શના વાઘેલા છે, એસસી ચહેરો છે, ભાનુબેન બાબરિયાને પડતા મૂકવામાં આવે છે, એટલે એમને લેવા એ પ્રકારની સ્થિતિ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહી છે. સમીકરણો જોતા જે હાઈકમાન્ડનો જે ડિસિઝન થયેલું છે એ ડિસિઝન અંતર્ગત મોડી સાંજે જ આ તમામ લોકોને સૂચના આપવામાં આવશે. વાત છે નામો અગાઉથી એડવાન્સ જે આપણે પ્રિડિક્શન કરતા હોઈએ છીએ, પ્રિડિક્શનના આધારે આ નામો મોટે ભાગે સામે આવતા હોય છે. ઠીક છે હિરેન. નિર્મલ, મારે આપની પાસે આવું છે, જેમ તમે કહ્યું કે કદાચ નાયબ મુખ્યમંત્રી પણ રાખી શકાય છે. શું નાયબ મુખ્યમંત્રીની વાતને જે છે ગુજરાતમાં અત્યાર સુધીમાં બે જ વાર એવું થયું, નીતિન પટેલ અને એના પહેલા નરહરીભાઈની જે વાત છે, એના સિવાય ગુજરાતમાં આ પ્રકારની પોલિટિક્સ ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યારે થઈ નથી. શું લાગે છે કે જો આ વખતે નાયબ મુખ્યમંત્રીનું પદ આપવાથી ટીમ મજબૂત થશે કે બીજો જ મેસેજ જશે? જો આવી ફોર્મ્યુલા હોય તો ટીમ મજબૂત કરવાની તો મહત્વપૂર્ણ જરૂરિયાત, જો ટીમ મજબૂત કરવાની મહત્વપૂર્ણ રીતે જરૂરિયાત તો ભારતીય જનતા પાર્ટીને લાગી રહી છે. એક એનાલિટિકલી આખું જોઈએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં બીજેપી સતત નબળું પડતું જઈ રહ્યું છે. તો આવા સંજોગોમાં સૌરાષ્ટ્ર વિસ્તારને મજબૂત કરવાની વધારે જરૂરિયાત ભારતીય જનતા પાર્ટીને લાગી રહી છે. આ જ સંજોગોમાં જોવામાં આવે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલાનો તાજ સૌરાષ્ટ્ર વિસ્તારને પહેરાવાઈ શકે છે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી જો ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા નિર્મલ, વચ્ચે એ વાત મારે એ પણ લેવી છે કે કોણ એ ચહેરા હોઈ શકે સૌરાષ્ટ્રમાંથી કે જેના બે થિયરી પર આખી શક્યતાઓ સેવાઈ રહી છે. એક આદિવાસી ચહેરાને પણ ભારતીય જનતા પાર્ટી શિરોમાન્ય કરી અને ડેપ્યુટી સીએમનું પદ આપી શકે છે. આ સાથે જ લેવા પાટીદાર સમાજને પણ ડેપ્યુટી સીએમ પદ માટે તેઓ નક્કી કરી શકે છે. જો સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ડેપ્યુટી સીએમ પદની ફોર્મ્યુલા નક્કી કરવાની હોય તો તેવા સંજોગોમાં જયેશ રાદડિયાને આ ડેપ્યુટી સીએમ પદનું
તેમના માથે આ તાજ સોંપાઈ શકે છે. પણ આદિવાસી મુખ્યમંત્રી ચહેરાની વાત પાટીદાર અને કરવામાં નાયબ આવે તો મુખ્યમંત્રી પણ દક્ષિણ પાટીદાર ગુજરાત મને લાગે છે કે વિસ્તારમાં ત્યાં સુધી નિર્મલ કદાચ એમાં તો જો ને તોની સંભાવનાઓ છે, પરંતુ મુખ્યમંત્રી જો પાટીદાર છે તો નાયબ મુખ્યમંત્રી કદાચ પાટીદાર ન પણ હોય, એ બીજો ચહેરો હોઈ શકે છે જો ઓબીસી મતબેંકને સાધવાની જે વાત છે. કારણ કે જે પ્રકારે હવે પછીની જે રણનીતિ ભારતીય જનતા પાર્ટી સહિત તમામ પાર્ટીઓ અપનાવી છે, આ બંને મારી સાથે જોડાયા હિરેન અને નિર્મલ, તમામ ગતિવિધિઓ અમારા સુધી પહોંચાડતા રહેજો, કારણ કે દર્શકોની એના પર નજર છે અને સંદેશ ન્યૂઝ પણ તમને પળે પળની માહિતી આપી રહ્યું છે ગાંધીનગરની ગતિવિધિઓ વિશે. ગાંધીનગરમાં થતી એક અપડેટ અમે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશું, પરંતુ આજે રાત્રે 8 વાગે